હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. ઉઠી ગઈ છું, નાહી લીધું છે, ફ્રેશ થઈ ગઈ છું. લાગતો નહીં હોય પણ ફ્રેશ થઈ ગઈ છું અને બહુ જ થાક છે હજી પણ મારા ફેસ પર. પણ કામ કરવું જરૂરી છે. સો હવે હું મેકઅપ કરવા બેસું છું, તો મેકઅપ કરી લઉં અને પછી શૂટમાં શું શું થઈ રહ્યું છે બધું તમને બતાવું છું. ચલો તો પછી મેકઅપ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, મેકઅપ થઈ ગયો છે મારો, જોઈ શકો છો તમે. અને હવે હું રેડી થઈ જાઉં, સાડી પહેરી લઉં, ગ્રીવામાંથી મંગુ બની જાઉં અને પછી શૂટ પર જઈએ. તમને બતાવું છું કે અમે કેવી રીતે શૂટ કરીએ છીએ. ઓકે, તો મળીએ છીએ શૂટ પર. સો શૂટિંગની તૈયારી થઈ ગઈ છે. સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમારા સ્પોટ બોય છે સિદ્ધુ. શું નામ છે? સિદ્ધુ. સીધો. હવે તમને બધાના શૂટિંગ બતાવું. આ લોકેશન છે મારું. સરસ મજાનું. શૂટિંગનું તમને બતાવું. જલ્દી કર હેડ. તો ફ્રેન્ડ્સ, બ્રેક પડ્યો છે અને જમવા જઈ રહ્યા છે અમે લોકો. સારું, જમીએ. આ બે જાવ છે ને બેસવું હોય ને, તમે તો લેતા જાઓ ગાડી. અને જો પેલાના જોડે બેસી જાવ તો એમાં બેસી જાવ, ગાડી લેવી નથી. હા, બધા મેનેજ થઈ જાવ ને આમ તો. આવી જાઓ, આમાં એક બે જણ બેસી જાઓ. આમાં 2 જણ આવી જાઓ રશ્મિ. બે ત્રણ ગાડીઓ શું લેવાની થઈ જશે ને. આ પેલામની ગાડી બી ખાલી છે ને, એમાં જતા રહો 2 જણ. રિયા, એમની ગાડીમાં આવી જા. પેલા સર છે ને, તારું મારી એમાં આવી જાવ. હા, તમને બહુ જ ભૂખ લાગી છે. ગોઠવી જાઓ ફટાફટ. ચલો. હા, મારી પછી શું? ચલો, મળીએ છીએ તમને લોકોને. બધું જૂનું યુનિટ આવી ગયું છે. આ જો મારી બેનપણી જૂની. બસ, કેમ છો? બસ ફાઇન. અરે વાહ, ગરબા. હા, ગરબા નવરાત્રીની પ્રિપેરેશન. હા, થેન્ક યુ. આ મારા ધારીણી બેન રમીલા. કેમ છો પ્રેમભાઈ? મજામાં? કેમ છો? બસ અમે જમવા જ જઈએ. અમારું અલગ. હા ભાઈ, તમારું અલગ. સ્પેશિયલ. ચલો. ખાવાની રાહ જોઈને છે ને જબરદસ્તી હસે છે બિચારી. અડધો કલાકથી બેઠા છે રાહ જોઈને. ધારિણી બેન જઈ રહ્યા છે. ટાટા કરી લઈએ. ટાટા.
બાય બધાના મોડા જો ઉતરેલી કઢી જેવા થઈ ગયા છે ખાવાની રાહ જોઈને આનું વધારે એક તો થોડું સારું નહીં ને બિચારી ઓર ખરાબ થઈ ગયું ડુંગરા બતાવું બધાને નહીં દેખાય ના દેખાય આઈ જા ભાઈ જમવાનું રિયા પ્રાર્થના કર જલ્દી જમવાનું એમને એમ હાથ જોડીને હમકો મન કી શાદી મન વિજય કરે તું રહેવા દે ગઈશ નહીં તું હું જમવાની રાહ જોઈ લઈશ તું જઈશ ચાલો ભાઈ જલ્દી આપો ને ભૂખ લાગી છે બાપા તમે તો નાસ્તો કરો મેં સવાર નાસ્તો નથી મને તો કેટલી લાગીશ માઇગ્રેનનો દુખાવો ચાલુ થઈ ગયો મને તમારા માટે જલેબી ને કરીએ આપણે તું બહાર જા આ રગડામાં જ જલેબી મતલબ સોરી વગડામાં જ જલેબી હોતે છે ચલો ભાઈ જમવાનું આવે શાક આવ્યું હતું શાક તો તમને ના તો પાડું છું કે સેવ આ બે જાત ભરાઈ ગયા અહીંયા છે ને સેવસળ નહીં ખાવાનું પૌવા નહીં ખાવાના અહીંયા ખાવું હોય ને તો પૂરી ભાજી ખાવાની અને પરાઠા ખાવાના આલુના બસ મેં પનીરના જ કીધું મેં કીધું આ બ્રેડ બટર મંગાવી ટામેટું આલુ હા પરોઠા સેન્ડવિચ સારી હોય છે એ ખાવાનું બાકી પૌવા અને આ સેવસળ ને એવું તો નહીં જ ખાવાનું ગળ્યું એ તો બરોડાનું આ બરોડા થોડી પેલો ભાઈ કે અમે તો આવું જ બનાવીએ પણ પછી એ પૂરું બિચારા અંદર લસણની ચટણી ને બટની ને દહીં નાખી દેવા બ્રેડ દેવાબેન તો ગમે ચાલો કઈ લે સેવ પણ પેલી ઝીણી સેવ બટાણા નહીં ચાલો આવી ગયો છે મારો વીરેલો જમવાનું લઈને ખાલી પ્લેટ આવી છે હજી જમવાનું હજી અડધો કલાક થશે ને હે શું હજી અડધો કલાક ઓ ભાઈ ભૂખ લાગી છે મને છાસ આપજો છાસ આ ખાલી નહીં આ ખાલી થાળી આપી અને આપણાને ચૂપ કરાયા कैलेंडर खाना बोल સવારે બિચારી આરો દાળો જ બનાવો પછી આલુ પરોઠા મંગાવ્યા તો ડુંગળી પરાઠા બટાકા વાળા બીજા ના આપી દીધા ડુંગળી વાળા અહીંયા શું પરોઠા અને બ્રેકફાસ્ટમાં પરાઠા ખાના આ તો ચાલાક છે એને બધી ખબર છે અહીંયા શું સારું છે મેં તો કૌશિકાને એમ કીધું ને કે આપણે બે છે ને અલગ અલગ મંગાવીએ એક બ્રેડ અમે તો એવું જ કરીએ નહીં એક આલુ પરોઠા અમે જમવામાં ગમે ત્યાં જમવા જઈએ કહીએ કરીએ ને તો અલગ અલગ જ મંગાવીએ એટલે મેં કૌશિકાને આપણે બે વહેંચીને ખાઈએ એક ખરાબ આવ્યો તો એકમાં તો આપણું હા પેટ ભરાય એ તો સારું ઇડલી નહીં મંગાવવાની અહીંયા ઇડલીમાં પણ એવું એની સંભાળ તો કેવી આવે કે દાળ જ ગળી પેલી ગુજરાતી ભાતની દાળ દાળ. ગુજરાતી દાળ ભૂલે છો કે સાઉથ ઇન્ડિયન નહીં મંગાવવાનું હા અહીંયા મેં કીધું ને 3 વસ્તુ જ સેન્ડવિચ પરાઠા અને પૂરી ભાજી સારી મને રસાની દાળ નથી મળતી. કાલે જેવું હતું બાકી કાલે જેવું હતું બાકી બહુ મસ્ત હોય છે કાલે ઢોસા જેવી દાળ નથી પછી ગળી દહીં ના આપે આ લોકોને. ઓકે ફ્રેન્ડ ચલો આ લોકો તો કર્યા કરશે ઢોસામાં રાઈના વગર પછી તમને લોકોને મળું ફાઇનલી જમવાનું આવી ગયું છે અને રિયા કેટલી ખુશ છે ચાલો બધા જમી રહ્યા છે અમે જમી લઈએ અને મળીએ જમીને ઓકે ફ્રેન્ડ્સ જમીને આવી ગયા છીએ હવે થોડુંક 5-10 મિનિટનો રેસ્ટ છે અને પછી પાછું શૂટ ચાલુ થશે એટલે પાછા આપણે શૂટ પર જઈશું ઓકે તો મળીએ ઓકે ફ્રેન્ડ્સ તો પેકઅપ થઈ ગયું છે અને હવે બસ અહીંયા જ આઈ થિંક બ્લોગ એન્ડ કરવો જોઈએ આપણે આખા દિવસનું મોહિની બેન છે
તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું અને કહેજો કે કેવું લાગ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય, ટાડા.